जय हिंद साथी मित्रों, हूँ हेमंत राजपूत। आज तारीख 13/1/2025 અને કાલે મકર સંક્રાંતિનો પાવન પર્વ, બધાને હાર્દિક શુભકામના। અને કાલે આપણે ખાસ કરીને એ પણ ધ્યાન રાખવું જોઈએ પતંગ ચગાવતી વખતે, પતંગ ઉડાડતી વખતે, કે જે આપણી જે पर्यावरण और प्रकृति से तेનું પણ આપણે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી રહેશે। તો એના વિશે હું થોડીક તમારી આગળ ચર્ચા કરીશ। અને કાલે આપણે મકર સંક્રાંતિનો પાવન પર્વની આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ મિત્રો। અને ખાસ કરીને જે પતંગ રસિકોમાં ખૂબ જ સરસ મજાના સમાચાર છે। અને ખૂબ કાલે सारा एवं प्रमाण में पवन पण रहवानी आशा छे। एवं के अपना गुजरातना एवं प्रख्यात जे आगाहीकार कहेवामां आवे छे, जेने आगाही करवामां आवी छे कि खूब ज सारा प्रमाण में पवन पण फूंकाशे। आपणे खास करीने ए ध्यान राखवानुं छे मित्रों कि आपणे सांजना समय अने सवारना मोर्निंगना समये આપણે પતંગ ન ઉડાવીએ, જેથી કરીને આપણી જે પ્રકૃતિ છે, જે પર્યાવરણના જે પક્ષી છે આપણા, તેને કોઈ ઈજા ન થાય, દોરી વાગવાથી કોઈ ઈજા ન થાય, એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો। અને આવતીકાલે જે બાળકો, જેના માતા પિતાને પણ ખાસ એવી સૂચના છે મારા તરફથી કે લોકો જે પોતાના બાળકનું ખાસ કરીને ધ્યાન રાખે પતંગ ઉડાડતી વખતે। અને પતંગ જ્યારે ઉડતું હોય છે ત્યારે પણ પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખે। અને જે અગાસી ઉપર જે લટકતા તાર, જેનું ખાસ બાળકોનું ધ્યાન રાખવું। જે વાલી પ્રત્યે મારી એક વિનંતી છે, અને વાલીઓને, બધા વાલીઓને મારી વિનંતી છે કે આપણા બાળકનું ખાસ ધ્યાન રાખવામાં આવે આ ઉત્તરાયણના પાવન પર્વ દરમિયાન। અને આપણે જે છે પતંગ કપાય અને આપણે લૂંટવા વધારે પડતા જતા હોય છે, તો પતંગ લૂંટવા જવા ટાણે પણ આપણે પણ રોડ અકસ્માતની ખૂબ જ મોટી સમસ્યા છે શહેરની અંદર। તો આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે રસ્તાની ઉપર આપણે પતંગ લૂંટવા ન જઈએ, જેથી કરીને આપણને કોઈ ઈજા થાય, કે આપણને કોઈ અકસ્માત થાય, જેથી કરીને આપણને કોઈ ઈજા થાય ને આપણો પૂરો તહેવાર બગડે, એવું આપણે નહીં કરીશું મિત્રો। અને ખાસ કરીને એ પણ નોંધ છે કે જ્યારે તમારી કોઈ આજુબાજુમાં પક્ષી છે, કબૂતર છે, ચકલા છે, બીજા ઘણા એવા પક્ષી છે એને દોરી વીંટાઈ જાય છે, તો આપણે ખાસ કરીને તે આપણે કાઢવાનો પ્રયાસ નહીં કરીએ। જેનો આપણે જે હર શહેરની અંદર એક ટેલિફોનિક એક કોલ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, એમાં આપણે ફોન કરીએ અને આપણે તે લોકો આપણને મળશે અને આપણે એ પક્ષીને દોરી કાઢશું નહીં। કારણ કે આપણા જે કાઢવાથી તે પક્ષીને વધુ પડતી ઈજા પણ થાય છે અને પક્ષીનું મૃત્યુ પણ થાય છે। તો આપણે આ ખાસ વસ્તુને ધ્યાન રાખવાની છે મિત્રો। અને ખાસ કરીને બાળકો, વડીલો, માતા, બહેનો અને બધાને ખાસ કરીને આ તહેવાર દરમિયાન ધ્યાન રાખવાનું છે। કોઈ ઇમરજન્સી હોય તો શહેરની અંદર 108 સર્વિસ ફૂલ જોશમાં ચાલુ છે, તેના ઉપર કોલ કરી શકો છો મિત્રો। અને ખાસ કરીને આ જે તાર, વાયર અને આપણે જે પક્ષી બચાવ અભિયાનમાં આપણે સહયોગ કરીએ મિત્રો। અને અંતમાં તો બીજું કશું જ નહીં, અને આપણે એક ધ્યાનથી ઉત્સવ મનાવીએ એવી મારી આપ સૌને વિનંતી છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, હેપી ઉત્તરાયણ, જય શ્રી કૃષ્ણ।